નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 2 એમાં આપણે ભાગ 1માં તરત પછીની સંખ્યા શોધીને શીખી ગયા હતા. હવે આપણે શીખશું વચ્ચેની સંખ્યા લખો. તો વચ્ચેની સંખ્યા માટે સૌથી પહેલાં આપણે પહેલાંની સંખ્યા લખી, પછીની એવી રીતે અહીંયા આપણે બે સંખ્યા આપેલી છે, બે સંખ્યાની વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે. પહેલી છે 106 અને 108, તો વચ્ચે આવશે 107, 117 અને 119, તો આવશે 118. પછી છે 138 અને 140, તો અહીંયા આવશે 139, 158 અને 160, તો આવશે 159, 166 અને 168, તો અહીંયા આવશે 167, 171 અને 173, તો અહીંયા આવશે 172, 183 અને 185, તો અહીંયા આવશે 184, 197 અને 199, તો અહીંયા આવશે 198, 124 અને 126, તો અહીંયા આવશે 125. એના પછી છે ચડતા ક્રમમાં. તો ચડતા ક્રમમાં લખતી વખતે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ ચડતો ક્રમ લખવાનો હોય ત્યારે સૌથી પહેલાં નાની રકમ આવશે, પછી મોટી, પછી મોટી, પછી એનાથી મોટી. જ્યારે ઉતરતા ક્રમમાં પહેલાં મોટી સંખ્યા, પછી નાની સંખ્યા, પછી નાની સંખ્યા આવશે. આપણે અહીંયા સંખ્યા આપેલી છે 148, 184, 174, 104 અને 164. તો એમાં આપણે સૌથી પહેલાં નાની સંખ્યા લઈએ તો 104, એનાથી મોટી છે 148, એનાથી મોટી છે 164, એનાથી મોટી છે 174, એનાથી મોટી છે 184. હવે એના પછી આપણે જોઈએ તો બીજો આપણે આપેલો છે કે 105, 150, 160 અને 140. તો એમાં આપણે સૌથી પહેલાં લખશું 105, પછી 130, 140, 150, 160. હવે એના પછી 124, 112, 153, 139 અને 180. તેમાંથી પહેલાં સૌથી નાની સંખ્યા લઈશું 112, એનાથી મોટી સંખ્યા 124, એનાથી મોટી સંખ્યા 139, એનાથી મોટી સંખ્યા 153 અને સૌથી મોટી સંખ્યા 180. હવે એના પછી આપણે નીચે આપેલું છે કે ઉતરતા ક્રમમાં લખો. તો ઉતરતા ક્રમમાં લખતી વખતે આપણે સૌ પ્રથમ મોટી સંખ્યા લઈશું, એનાથી નાની અને પછી છેલ્લે સૌથી નાની સંખ્યા. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું આપણે આપેલું છે 174, 136, 118, 181 અને 163. તો આપણે લખશું 181, 174. હવે એનાથી નાની સંખ્યા લેતું જવાનું છે અને છેલ્લે આવશે 118, પછી 130, 103, 170, 107 અને 180. તો આપણે સૌથી પહેલાં મોટી રકમ લઈશું. તો મોટી રકમ આમાં દેખાય છે 180, પછી 170, 130, 107 ને સૌથી નાની રકમ છે 103. એના પછી 159, 169, 149, 179, 189. તો સૌથી પહેલાં આવશે
189, 179, 169, 159, 149. આપણે સામેના પેજ ઉપર જોઈએ તો ત્યાં આપણે આપેલું છે કે નીચેની વિગત કઈ સંખ્યા દર્શાવે છે તે કહો. તો આપણે જેવી રીતે મણકા ઘોડી જોતા હતા એવી જ રીતે આપણે અહીંયા આપણે કોષ્ટક આપેલું છે જેમાં એકમ, દશક, સો એમ ભાગ પાડેલા છે. તો આપણે એમાં અલગ અલગ બોક્સ આપેલા છે તો આપણે બોક્સ ગણશું અને આ જે જાળી આપેલી છે એની અંદર એકની અંદર 100 બોક્સ છે. આપણે પહેલાં ગણીએ, એકમથી ગણવાનું સ્ટાર્ટ કરીએ. 1 2 3 4 5 6. તો આપણે પહેલાં લખશું 6, પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. એટલે આપણે લખશું 2, આ છે 100. આપણે શું મળ્યું? 124. એના પછી છે 1 2 3 4 5 6 7. દશકના સ્થાન ઉપર 1 2 3 4. સોના સ્થાન ઉપર 3 જાળી આપેલી છે. 100ની 1 2 3 એટલે થશે 300. આપણે રકમ મળશે 347. હવે એના પછી છે 1 2 3 4, 1 2 3. 100 વાળી 2 જાળી આપેલી છે એટલે આપણે રકમ મળશે 234. એના પછી 1 2 3 4 5, 1 2 3 4 ને 100 વાળી 1 2 3 ને 4 જાળી આપેલી છે એટલે થશે 445. એના પછી છે કે મણકા ઘોડીના આધારે સંખ્યા જણાવો. તો મણકા ઘોડી છે એ આપણે અહીંયા આપેલી છે, આપણે એને ગણીએ અને આપણે સંખ્યા લખવાની છે. તો અહીંયા એકમના સ્થાન ઉપર કાંઈ નથી એટલે આવશે 0. દશકના સ્થાન ઉપર 1 2 3 4 5 6. સોના સ્થાન ઉપર 1 2 3. જવાબ મળશે આપણે 360. એના પછી 1 2 3 4, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. એના પછી છે 1 2 3 4 5, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7. આ રીતે આપણે મણકા ઘોડી ગણીને જવાબ લખવાના છે. હવે એના પછી આપણે પાછળના પેજ ઉપર જોઈએ તો પાછળના પેજ ઉપર પણ આપણે મણકા ઘોડી આપેલી છે જેના જવાબ આપણે લખવાના છે. તો આપણે ગણીને લખશું. પેલું 1 2, પછી 1 2 3 4 5 6, 1 2 3 4 એટલે થશે 462. એકમના સ્થાન ઉપર કાંઈ નથી એટલે આવશે 0. પછી 1 2 3 4 5, પછી 100ના સ્થાન ઉપર 1 એટલે થશે 150. એના પછી 1 2 3 4. દશકના સ્થાન ઉપર કાંઈ નથી એટલે આવશે 0. 1 2 3 4 5, 504. એના પછી આપણે કીધેલું છે કે નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો. તો આપણે અહીંયા અંકમાં આપેલી છે, આપણે એને શબ્દમાં લખવાની છે. તો આપણે લખશું 257. એના પછી છે 304. એના પછી છે 679.
પછી છે 593, પછી છે 713, એના પછી છે 932, એના પછી છે 273, પછી છે 486, પછી છે 840, એના પછી છે 900, પછી છે 607, પછી છે 389, એના પછી કીધેલું છે કે નીચેની સંખ્યાઓને અંકમાં લખો. તો આપણે અહીંયા શબ્દમાં આપેલી છે અને આપણે અંકમાં લખવાની છે. તો પેલું છે 820, બીજું છે 616, ત્રીજું છે 249, 752, 375, 487, 289, 540, 320, 408, 913, 644, આ રીતે આપણે લખવાનું છે. એના પછી આપણે આપેલું છે નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. તો પેલું છે 347, તો એનો વિસ્તાર આપણે એકમ દશક શોમાં જે રીતે કરતા હતા એ રીતે કરવાનું છે. તો અહીંયા આપણે લખશું 300, 4 દશક 7 એકમ. પછી છે 478, તો 400, 7 દશક 8 એકમ. 600, 1 દશક 0 એકમ. 800, 0 દશક 3 એકમ. 200, 4 દશક 9 એકમ. 700, 3 દશક 0 એકમ. આ રીતે આપણે લખવાનું છે. હવે આગળના પેજ ઉપર જોઈએ તો ત્યાં આપણે કીધેલું છે કે નીચેના વિસ્તારમાં કેટલી કરેલી સંખ્યાઓ અંકમાં લખો. તો અહીંયા આપણે વિસ્તાર કરીને આપેલી છે 200, 6 દશક 5 એકમ. આપણે એને અંકમાં લખવાની છે. તો ત્યાં થશે 265, પછી છે 700, 8 દશક 4 એકમ. તો અહીં થશે 784. એના પછી છે 300, 7 દશક 0 એકમ. એના પછી છે 900, 0 દશક 1 એકમ. 400, 3 દશક 2 એકમ. 600, 9 દશક 3 એકમ. હવે અહીંયા સુધીનું થઈ ગયું. એના પછી આપણે જોઈએ તો આપણે કીધેલું છે નીચેની સંખ્યાઓમાં દરેક અંકની સ્થાન કિંમત લખો. તો આપણે અહીંયા સ્થાન કિંમત આની પહેલાં જે રીતે લખી હતી એ રીતે લખવાની છે. તો 384માં 3ની સ્થાન કિંમત 300, 8ની સ્થાન કિંમત 80 ને 4ની સ્થાન કિંમત 4. 509માં 5ની સ્થાન કિંમત 500, 0ની સ્થાન કિંમત 0, 9ની સ્થાન કિંમત 9. 600માં 6ની સ્થાન કિંમત 600, દશકવાળા શૂન્યની સ્થાન કિંમત 0, એકમવાળા શૂન્યની સ્થાન કિંમત 0. 492માં 4ની સ્થાન કિંમત 400, 9ની સ્થાન કિંમત 90,
2ની સ્થાન કિંમત 2. 748માં 7ની સ્થાન કિંમત 700, 4ની સ્થાન કિંમત 40, 8ની સ્થાન કિંમત 8. 888માં 100ના સ્થાનવાળા 8ની સ્થાન કિંમત 800, દશકના સ્થાનવાળા 8ની સ્થાન કિંમત 80 અને એકમના સ્થાનવાળા 8ની સ્થાન કિંમત 8. એના પછી કીધેલું છે કે મણકા ઘોડીના આધારે સંખ્યા લખો. તો આપણે અહીંયા સંખ્યા આપેલી છે, મણકા આપેલા છે, આપણે સંખ્યા લખવાની છે. તો કે 1 અને 2 લખશું. 2 1 2 3 1 2 3 4 આપણે સંખ્યા મળી 432. એના પછીનું જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5. એના પછી છે એકમના સ્થાન ઉપર 0 1 2 3 4 5 1 2 3 1 2 3 1 2 3 4 1 2 3 4 5 6. એના પછી 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 0 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 4 4 1 2 3 4. આ રીતે આપણે લખવાનું છે. એના પછી છે કે નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ઉપર ગોળ, સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ કરો. તો આપણે આમાંથી સૌથી નાની સંખ્યા દેખાય છે 189, 294, 903, 876, 401. તો એમાંથી સૌથી નાની સંખ્યા છે 189 અને સૌથી મોટી સંખ્યા છે 903. એના પછી છે 243, 790, 156, 900 અને 534. તો 156 છે એ સૌથી નાની, 900 છે એ સૌથી મોટી સંખ્યા. એના પછી છે 256, 887, 390, 555, 666 હશે 256. એના પછી છે 267, 758, 489, 905, 820. તો એમાં આપણે આપશું અને 905. પાછળના પેજ ઉપર જોઈએ. હવે અહીંયા આપણે કીધેલું છે કે તરત પહેલાંની સંખ્યા લખો. તો 880ની પહેલાં 380ની પહેલાં આવશે 389, 500ની પહેલાં આવશે 499, 600ની પહેલાં આવશે 674, 394ની પહેલાં આવશે 393, 706ની પહેલાં આવશે 705, 310ની પહેલાં આવશે 309, 950ની પહેલાં આવશે 949, 810ની પહેલાં આવશે 809, 620ની પહેલાં આવશે 619, 474ની પહેલાં આવશે 475, 297ની પહેલાં આવશે 296, 496ની પહેલાં આવશે 495. એના પછી છે કે તરત પછીની સંખ્યા લખો. 480 પછી 481, 275 પછી 276, 334 પછી 935, 530 પછી 531, 374 પછી 377, 709 પછી 710, 600 પછી 601, 839 પછી 840, 784 પછી 785, 389 પછી 380,
289 પછી 290, 990 પછી 991. હવે એના પછી કીધેલું છે કે વચ્ચેની સંખ્યા લખો. તો 249 અને 251ની વચ્ચે આવશે 250, 604 અને 606ની વચ્ચે આવશે 605, 817 અને 819ની વચ્ચે આવશે 818, 564 અને 566ની વચ્ચે આવશે 565, 731 અને 733ની વચ્ચે આવશે 732, 488 અને 489ની વચ્ચે આવશે 357 અને 359ની વચ્ચે આવશે 358, 906 અને 908ની વચ્ચે આવશે 907, 696 અને 698ની વચ્ચે આવશે 697. એના પછી છે ચડતા ક્રમમાં લખો. તો આની પહેલાં પણ મેં સમજાવ્યું હતું કે ચડતા ક્રમમાં લખવા ટાણે સૌથી પહેલાં નાની સંખ્યા, પછી મોટી, મોટી અને એનાથી મોટી સંખ્યા લેવાની છે. તો આપણે એ સંખ્યા આપેલી છે 378, 778, 738, 873, 687 અને 673. તો આપણે સૌથી પહેલાં નાની સંખ્યા લઈશું 378, 673, 687, 778, 873. પછી છે 620, 260, 602, 400 ને 406. અહીંયા આપણે સૌથી પહેલાં લઈશું 260, 400, 406, 602, 620, 743, 918, 816, 679, 599. તો પહેલાં અહીંયા લઈશું 599, 182, 743, 816, 918. એના પછી છે કે ઉતરતા ક્રમમાં લખો. તો ઉતરતા ક્રમમાં પણ મેં શીખવાડેલું હતું, આપણે આગલા પાર્ટમાં શીખી ગયા હતા કે સૌથી પહેલાં મોટી સંખ્યા, પછી નાની સંખ્યા લેવાની છે. તો 514, 541, 451, 415 અને 500. તો સૌથી પહેલાં આપણે લઈશું 541, પછી એનાથી નાની 514, એનાથી નાની 500, 451 અને 415. પછી છે 628, 550, 722, 924, 800. તો પહેલાં ઓપ્શન લેશું 924, 869, 722, 628, 350. એના પછી છે 910, 901, 428, 284, 190. હવે એના પછી આપણે આપેલું છે કે ગણો. તો અહીંયા આપણે નોટ આપેલી છે, એમાં આપણે 100ની ને 2 10વાળી નોટ એવી રીતે આપેલું છે. તો 100 ને 100 કેટલા થશે? 250.